રાજકોટ જેતપુર હાઈવેના મુદ્દે પણ મૌન છે, તો મૌન રહેવાના બદલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો ને. રાજકોટની જનતાને રંજાડવાનું બંધ કરો. 1200 કરોડનો પ્રોજેક્ટ અને 2000 કરોડની તમારા ટોલના નામે લૂંટ મચાવી છે. તમારાથી રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, સૌરાષ્ટ્રનું કામ ન થતું હોય તો ગળામાં ભાજપના જે ઠંઠા લઈને ફરો છો એ મૂકી દો કમલમમાં. એ વધારે લૂંટવા માટે થઈને રોડના કામો જે છે એ ઠપ કરીને મોડા કરવામાં આવે છે. કે કેમ તમને આ લોકોની જે વ્યથા છે એ દેખાતી નથી? વિપક્ષ તરીકે કોંગ્રેસ મેદાનમાં હોય, નાગરિકો પોતે વિડીયો બનાવીને મોકલતા હોય છતાં તંત્રનું પાણી ન હલે. આજે પણ ખાડામાં એક માણસનું મૃત્યુ થયું, તો શું કહેવા માંગે છે રાજ્યના મુખ્યમંત્રી? રાજકોટ જેતપુર 6 લેન હાઈવેને લઈને કોંગ્રેસ જે છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રોડ નહીં તો ટોલ નહીં તેવા બેનરો સાથે જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કલેક્ટર કચેરીને ઘેરાવનો કાર્યક્રમ જે છે તે જિગ્નેશ મેવાણી છે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. પાલ આંબલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રોહિત રાજપૂત સહિતના નેતાઓ જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે. છેલ્લા 1.5 થી 2 વર્ષથી રાજકોટ જેતપુર હાઈવે જે છે તે બિસ્માર હાલતમાં છે. કલાકોના ટ્રાફિકની અંદર લોકો જે છે તે ફસાઈ રહ્યા છે અને તેમના જ કારણે જે કોંગ્રેસ જે છે તેમના દ્વારા મુદ્દો ઉઠાવી અને રોડ નહીં તો ટોલ નહીંના નારાઓ જે છે તેઓ અત્યારે અહીંયા લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે જે કોંગ્રેસ જે છે જિગ્નેશ મેવાણી જે છે તેમને કોલ આપ્યો હતો ને તેમણે કહ્યું હતું કે રોડ નહીં તો ટોલ નહીં, એટલે કે જેતપુર જે હાઈવે જે છે તે જ્યાં સુધી બનશે નહીં ત્યાં સુધી ટોલ ઉઘરાવવા માટે જે છે તે મનાઈ કરવામાં આવી રહી છે. અહીંયા જે આગેવાનો છે તેમની સાથે પણ વાત કરીશું. કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહી રહ્યા છે, કારણ કે મોટી સંખ્યાની અંદર અત્યારે કલેક્ટર કચેરી ઘેરાવ કરવાનો અત્યારે કાર્યક્રમ જે છે તે કરવામાં આવી રહ્યો છે. આપણે જિગ્નેશ મેવાણી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જિગ્નેશભાઈ, શું કહેશો? રોડ નહીં તો ટોલ નહીં. રાજકોટ સૌરાષ્ટ્રનો એક જ મૂળ છે કે જે પ્રોજેક્ટમાં તમે ઓલરેડી 150 કરોડ રૂપિયા ટોલના નામે ઉઘરાવી લીધા અને એ પછી પણ તમે હાઈવેનું કામ પૂરું ન કરો તો લોકો મૂર્ખ નથી, લોકો ચૂપ બેસવાના નથી. સતત મીડિયાના માણસો આ મુદ્દો ઉપાડતા હોય, સિરીઝ ઓફ આર્ટિકલ્સ કરતા હોય, વિપક્ષ તરીકે કોંગ્રેસ મેદાનમાં હોય, નાગરિકો પોતે વિડીયો બનાવીને મોકલતા હોય છતાં તંત્રનું પાણી ન હલે, એ તો નહીં ચાલે. અને એટલા માટે નારો છે કે રોડ નહીં તો ટોલ નહીં. અને ભારતીય જનતા પાર્ટીની અંદર રાજ્યસભાના મેમ્બરો, ધારાસભ્યો, કોર્પોરેટરો, સંસદ સભ્યો બધા કેમ મૌન છે? અગ્નિકાંડના પીડિતો માટે પણ મૌન હતા. રાજકોટ જેતપુર હાઈવેના મુદ્દે પણ મૌન છે, તો મૌન રહેવાના બદલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો ને. તમારાથી રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, સૌરાષ્ટ્રનું કામ ન થતું હોય તો ગળામાં ભાજપના જે ઠંઠા લઈને ફરો છો એ મૂકી દો કમલમમાં. રાજકોટની જનતાને રંજાડવાનું બંધ કરો. 1200 કરોડનો પ્રોજેક્ટ અને 2000 કરોડની તમારા ટોલના નામે લૂંટ મચાવી છે. એટલે કલેક્ટરને આજે મળીને કહેવાના છે કે રોડ નહીં તો ટોલ નહીં. છેલ્લા 2-2.5 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે. અનેક લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે અને ટોલ ટેક્સ અનેક લોકોના ફક્ત હેરાનગતિ નહીં, જીવન ગયા છે. 3.5 કલાક સુધી 4 એમ્બ્યુલન્સ 2 દિવસ પહેલા બ્લોક રહી. આજે પણ ખાડામાં એક માણસનું મૃત્યુ થયું, તો શું કહેવા માંગે છે રાજ્યના મુખ્યમંત્રી? સૌરાષ્ટ્રનું ભાજપનું નેતૃત્વ કેમ મૌન છે? રોડનું કામ મોડું કરીને મૂળ તો એવું છે કે બજેટ કેમ વધારવું, આ રોડનું પાછળથી ખર્ચમાં વધારો કેમ લેવો, એટલે વધારે લૂંટવા માટે થઈને રોડના કામો જે છે એ ઠપ કરીને મોડા કરવામાં આવે છે. આની સામેની પણ આ લડાઈ છે. સમયસર ના થાય, ગુણવત્તાભર્યું ના થાય, નિયમ મુજબનું ના થાય અને છતાં ટોલ ટેક્સ લે છે, એ સરે આમ એ લોકોની લૂંટ છે. જેવી રીતે ઇન્ડિયન રોડ કોંગ્રેસની બહુ સ્પષ્ટ ગાઈડલાઈન છે કે 80% રોડનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવી શકાય નહીં. જેટલો પોળો રોડ હોય એટલું પોળું ડાયવર્ઝન આપવું જોઈએ અને એ નથી આપતા. એના કારણે પરિસ્થિતિનું એ નિર્માણ થયું છે કે 1 કલાકના રસ્તાની જગ્યાએ માણસો, એમ્બ્યુલન્સો 3.5 કલાકે પહોંચતા નથી અને આ જે નથી પહોંચતા એટલે કેટલાક દર્દીઓના મૃત્યુ થાય છે. આ દર્દીઓના મૃત્યુ થાય છે એના માટે તંત્ર જવાબદાર છે. IRCની ગાઈડલાઈનનો અમલ ન કરનાર કલેક્ટર કચેરી જવાબદાર છે, NHI જવાબદાર છે. આ લોકોને મારવાનો મોતનો કૂવો છે. આ રોડ નથી, આ મોતનો કૂવો છે. તો આ રોડ નહીં, મોતનો કૂવો છે તેવા આક્ષેપો જે છે તે કરવામાં આવી રહ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રોડ નહીં તો ટોલ નહીં
તેવા સૂત્રોચ્ચાર સાથે અત્યારે કલેક્ટર કચેરીઓ તેઓ પહોંચી રહ્યા છે અને કલેક્ટર કચેરીને ઘેરાવનો કાર્યક્રમ જે છે તે કોંગ્રેસ છે તેમના દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે. અહીંયા કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, રોડ નહીં તો ટોલ નહીં સાથે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે? ખાસ જે રાજકોટ થી જે પણ નેશનલ હાઈવે છે એની જે હાલત છે એ બિસ્માર છે. આમ તો અમે 10 દિવસ પહેલા પણ નેશનલ ઓથોરિટીને આના માટે થઈને રજૂઆત કરેલી, પણ હજી સુધી એક પણ જે નેશનલ હાઈવે છે એની મરામત પણ થઈ નથી. ત્યારે આજે અમે કલેક્ટરને રજૂઆત કરી અને આ જે રોડ રસ્તા છે એને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા માટે થઈ અને અમે આજે કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ. અને તમે જોશો કે જેતપુર થી જે સોમનાથ અને પોરબંદર નો જે ગોકળ ગતિએ ચાલતો જે નવીનીકરણનો જે હાઈવે જે છે એમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે હું રાજ્ય સરકારને પણ પૂછવા માંગુ છું કે કેમ તમને આ લોકોની જે વ્યથા છે એ દેખાતી નથી? અહીંથી નીકળતા મંત્રીઓ અને ધારાસભ્યશ્રીઓ અને જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ પૂછવા માંગુ છું કે તમે લોકો કેમ હજી સુધી ચૂપ છો? શું તમને પણ આમાંથી મલાઈ મળી ગઈ છે? અને લોકોને પણ હું કહેવા માંગુ છું કે જ્યાં તમે પણ આપણા આ પ્રશ્ન માટે છે સજ્જ થાવ અને જ્યાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવે એને પ્રશ્ન પૂછો. અને સરકારશ્રીને હું કહું છું કે આપ છે એ આ લોકોના પ્રાણ પ્રશ્નને તાત્કાલિક ધોરણે એને પાર પાડો. તો અહીંયા જે મોટી સંખ્યાની અંદર કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા છે અને રોડ નહીં તો ટોલ નહીં તેવા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર માટે માથાના દુખાવા સમાન સમસ્યા એટલે કે રાજકોટ જેતપુર પર કલાકોનો ટ્રાફિક જામ, બિસ્માર રસ્તાઓ, ખોટી રીતે ટોલ વસૂલાતના વિરોધ મુદ્દે હાઈવે હક આંદોલન સમિતિ જે છે તેમના દ્વારા અત્યારે રાજકોટ કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જે છે તે આપવામાં આવ્યો છે. અને મોટી સંખ્યાની અંદર અત્યારે અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જિગ્નેશ મેવાણી જે છે તેમણે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ જે છે તે કરવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હોય, જે યુવા નેતાઓ છે કોંગ્રેસના તેઓ પાલ આંબલિયા તેમજ લાલજી દેસાઈ સહિતના નેતાઓ જે છે આ કાર્યક્રમની અંદર એટલે કે જે હાઈવે હક આંદોલન સમિતિ છે તેમની અંદર જોડાયા છે. અને રોડ નહીં તો ટોલ નહીં મુખ્ય સૂત્ર સાથે કલેક્ટર કચેરી જે છે તેમનો અત્યારે ઘેરાવનો કાર્યક્રમ હાલ કરવામાં આવી રહ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ જે છે તે હક હાઈવે હક આંદોલન સમિતિ જે છે તેઓ જેતપુર રાજકોટ હાઈવે ને લઈને અનેક વખત જે છે તે રજૂઆત કરી ચૂકી છે. સમયસર કામ જે છે તે પૂરું ન થતા તેઓ અત્યારે કહી રહ્યા છે કે તાત્કાલિક આ કામ પૂરું કરવામાં આવે ને જો કામ પૂરું ન થાય તો ત્યાં સુધી લોકો જે છે રાહદારીઓ છે તેમની પાસેથી ટોલ વસૂલવામાં ન આવે. એટલે કે રોડ નહીં તો ટોલ નહીંનો સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને કલેક્ટર કચેરી જે છે તેમનો ઘેરાવ કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ હવે પહોંચ્યા છે ત્યારે પોલીસનો પણ મોટો કાફલો જે છે તેઓ પણ કલેક્ટર કચેરી ખાતે ખડકી દેવામાં આવ્યો છે. અને હાલ અત્યારે અલગ અલગ સૂત્રોચ્ચાર સાથે તેઓ આ જે રાજકોટ 6 લેન હાઈવે છે જેતપુર તેમને લઈને હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિગ્નેશ મેવાણીએ કીધું કે અન્ય ઘણા લોકો એવા છે કે જે આ રસ્તાઓથી પસાર થાય છે તેમના મૃત્યુ પણ થાય છે. કારણ કે જે રસ્તાઓ જે છે તેમના કારણે જે લોકો જે છે રાહદારીઓ છે તેમને ખૂબ જ તકલીફ પડી રહી છે અને માથાના દુખાવા સમાન સમસ્યા એટલે કે રાજકોટ જેતપુર હાઈવે કલાકોનો ટ્રાફિક જામ અને બિસ્માર રસ્તાઓના કારણે જે માત્ર નાના નાના ડાયવર્ઝન મૂકી દેવામાં આવ્યા છે. છેલ્લા 2.5 વર્ષથી આ રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને તેમને જ લઈને હજુ પણ જે મુદ્દત પૂરી થવાનો સમય હોવા છતાં કામ હજુ અધૂરો હોવાના કારણે ભ્રષ્ટાચારના આક્ષેપ જે છે તેઓ પણ અત્યારે કરી રહ્યા છે. હાલ રોડ નહીં તો ટોલ નહીં સાથે જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને રાજકોટ કલેક્ટર કચેરી જે છે તેમનો ઘેરાવ કરી રહ્યા છે.